વિદ્યાર્થી મિત્રો, આપણે 8.3 નો અભ્યાસ શરૂ કરીએ એ પહેલા કોટિકોણના સૂત્ર છે એ આપણે સમજવા પડશે. વિદ્યાર્થી મિત્રો, બરોબર ધ્યાન અહીંયા આપો કે અહીંયા કોટિકોણના સૂત્ર કઈ રીતે બન્યા છે એની થોડીક સમજૂતી આપણે આપીએ છીએ. અહીંયા બોર્ડ ઉપર ધ્યાન આપો કે આ કોઈ એક કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણ ABC છે. એમાં ખૂણો A છે એને આપણે થીટા કહીએ. તો આપણને એટલી ખબર છે કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ હોય, આ 90 અંશ હોય, આ થીટા હોય, તો આ 90 માઈનસ થીટા થઈ શકે. તો આ ખૂણો છે એ C ખૂણો, એનું માપ આપણે ધારી શકીએ 90 માઈનસ થીટા. હવે વિદ્યાર્થી મિત્રો, કે ખૂણા C ની સાપેક્ષે એટલે કે 90 માઈનસ થીટા ની સાપેક્ષે આપણે તમામ ગુણોત્તર નું આપણે માપ શોધવાનું છે. તો માપ ધારી લઈએ છે કે આ C ખૂણો છે એનું સામેની બાજુનું માપ y છે, C ખૂણો છે એની પાસેની બાજુનું માપ x છે, અને કર્ણ છે એને આપણે r તરીકે ધારીએ છીએ. હવે આ C ની સાપેક્ષે sin, cos, tan, cot, sec અને cosec શોધી લઈએ આપણે. તો સૌથી પહેલી વસ્તુ બરાબર જુઓ કે sin અને ખૂણા તરીકે શું છે 90 માઈનસ થીટા. 90 માઈનસ થીટા બરાબર, તો sin નું સૂત્ર છે તો sin નું સામેની બાજુ એના છેદમાં કર્ણ થાય એટલે કિંમત થશે y એના છેદમાં r. બીજો ગુણોત્તર cos છે તો cos 90 માઈનસ થીટા, તો cos નું સૂત્ર એમ કહે છે પાસેની બાજુ એના છેદમાં કર્ણ એટલે કે x એના છેદમાં r થશે. ત્રીજું સૂત્ર tan નું, tan ગુણોત્તર tan 90 માઈનસ થીટા બરાબર tan 90 માઈનસ થીટા સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ એટલે કે y એના છેદમાં x થશે. ચોથો ગુણોત્તર cot લઈએ તો cot 90 માઈનસ થીટા, તો 90 માઈનસ થીટા ની પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ x એના છેદમાં y થશે. પાંચમું સૂત્ર છે sec નું લઈએ તો sec 90 માઈનસ થીટા, તો sec નું સૂત્ર છે કર્ણ એના છેદમાં 90 માઈનસ થીટા ની પાસેની બાજુ એટલે કે x થશે. છઠ્ઠું સૂત્ર cosec નું લઈએ તો cosec 90 માઈનસ થીટા બરાબર કર્ણ એના છેદમાં 90 માઈનસ થીટા ની સામેની બાજુ એટલે કે y થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂણા C એટલે કે જેનું માપ 90 માઈનસ થીટા હતું, તો 90 માઈનસ થીટા ની સાપેક્ષે તમામ ગુણોત્તરો આપણે લખી નાખ્યા છે. હવે આ જ વસ્તુ બરાબર વિદ્યાર્થી મિત્રો સાંભળજો, આ જ વસ્તુ આપણે ખૂણા A એટલે કે થીટા માપના ખૂણાની સાપેક્ષે જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે શું કરી શકાય બરાબર સમજો. દાખલા તરીકે હું sin થીટા કહું તો આની સામેની બાજુ છેદમાં કર્ણ x ના છેદમાં r આવશે. તો અહીંયા હવે આ y ના છેદમાં r છે બરાબર, જોતા જાઓ આ થીટા ની સાપેક્ષે કઈ બાજુ થાય એનાથી કયો ગુણોત્તર થાય એ આપણે ચકાસવું છે. તો આ y ના છેદમાં r, તો થીટા ખૂણાની સાપેક્ષે પાસેની બાજુ એના છેદમાં કર્ણ, તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે ગુણોત્તર cos થશે. તો y ના છેદમાં r એટલે કે cos થીટા ની કિંમત થઈ શકે નહીં. શા માટે cos થીટા મૂક્યું ફરી એક વખત સાંભળો કે થીટા ની સાપેક્ષે અહીંયા એક અલગ લખું છું અહીંયા પહેલા કે દાખલા તરીકે cos થીટા નું સૂત્ર તમને કહે તો cos થીટા એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે y ના છેદમાં r થાય. તો આપણે અત્યારે શું કરીએ છીએ કે y ના છેદમાં r કોની કિંમત છે થીટા ની સાપેક્ષે, તો cos થીટા ની કિંમત છે. એ જ રીતે હવે જો x ના છેદમાં r, x એના છેદમાં r, તો થીટા ખૂણાની સામેની બાજુ એના છેદમાં કર્ણ થયો, તો સામેની બાજુ છેદમાં કર્ણ થીટા ખૂણાની હોય તો એ sin નું સૂત્ર થશે, તો આના બરાબર થશે sin થીટા બરાબર અહીંયા tan 90 માઈનસ થીટા કે y ના છેદમાં x, તો થીટા ખૂણાની સાપેક્ષે y એના છેદમાં x, y એટલે પાસેની બાજુ અને છેદમાં x એટલે સામેની બાજુ, તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે cot નું સૂત્ર થશે, તો કે cot થીટા થશે આ. હવે એ જ રીતે અહીંયા x એના છેદમાં y, x એના છેદમાં y, તો થીટા ખૂણાની સામે
સાપેક્ષે x એટલે સામેની બાજુ થઈ, છેદમાં y એટલે પાસેની બાજુ, તો એ tan નું સૂત્ર થશે એટલે કે tan થીટા બરાબર r એના છેદમાં x, r એના છેદમાં x, થીટા કોણની સાપેક્ષે r એ કર્ણ થશે અને x એ સામેની બાજુ થશે, તો કર્ણ એના છેદમાં સામેની બાજુ એટલે કે cosec થીટા નું સૂત્ર થશે એટલે કે લખીએ cosec થીટા. હવે r એના છેદમાં y, તો r એટલે કર્ણ છેદમાં y એટલે થીટા કોણની સાપેક્ષે પાસેની બાજુ, કર્ણ એના છેદમાં પાસેની બાજુ એટલે sec થશે એટલે કે sec થીટા થશે. તો વિદ્યાર્થી મિત્રો આ વચ્ચેથી હવે આની કોઈ જરૂર નથી, y ના છેદમાં r એટલે કે sin 90 θ y ના છેદમાં r થાય બરાબર cos θ થાય. તો વચ્ચે આ કોઈ વસ્તુની હવે જરૂર નથી, તો વચ્ચેની આ તમામ વસ્તુઓ આપણે દૂર કરી નાખીએ તો એક સરસ મજાના સૂત્ર થઈ ગયા. કારણ કે અહીંયા સૂત્ર આ રીતે બનશે હવે કે sin 90 θ બરાબર cos θ, cos 90 θ બરાબર sin θ, tan 90 θ બરાબર cot θ, cot 90 θ બરાબર tan θ, sec 90 θ બરાબર cosec θ અને cosec 90 θ એની કિંમત sec θ થઈ. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, તો આ સૂત્ર છે, આ સૂત્રને કોટિકોણના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. કોટિકોણના સૂત્ર કઈ રીતે આપણે તૈયારવા એ બરોબર તમને કીધું. તો હવે યાદ રાખવા માટે જુઓ બરોબર, sin અને cos ની જોડી જોતા જાઓ બરોબર કે sin 90 θ હોય તો cos θ થાય અને cos 90 θ હોય તો sin θ થાય. tan અને cot ની જોડી યાદ રાખવા માટે સહેલા છે. tan અને cot ની જોડી tan 90 θ બરાબર cot θ થાય અને cot 90 θ બરાબર tan θ થાય. એ જ રીતે sec અને cosec ની જોડી sec 90 θ બરાબર cosec θ થાય અને cosec 90 θ બરાબર sec θ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આપણે પાકા કરવાના છે. આટલી જ જો તમને ખબર હોય કે sin અને cos ની જોડી, tan અને cot ની જોડી, sec અને cosec ની જોડી છે, તો sin 90 θ બરાબર શું થાય તો કે cos θ થાય, cos 90 θ બરાબર શું થાય તો કે sin θ થશે, tan 90 θ બરાબર શું થશે તો cot θ થશે, cot 90 θ બરાબર શું થશે તો કે tan θ, sec 90 θ બરાબર cosec θ અને cosec 90 θ બરાબર sec θ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આના પછી સ્વાધ્યાય 8.3 માટે ખૂબ જ અગત્યના છે. તો બરોબર ધ્યાન આપી આ કોટિકોણના સૂત્ર અહીંયા જે 6 સૂત્ર લખેલા છે એ તમે નોટની અંદર લખી નાખજો. વિદ્યાર્થી મિત્રો અહીં 8.3 પહેલા જે બે ઉદાહરણો 9 અને 11 10મું ઉદાહરણ છે આપણા કોર્સની અંદર નથી. જે બે ઉદાહરણો આપેલા છે એ ઉદાહરણનો આપણે કોટિકોણના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એની કિંમત શોધવાની છે. હવે પ્રશ્ન એ થાય કે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરી શકાય? તો બરોબર જુઓ કે આપણે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશની કિંમત આપણે જાણીએ છીએ. એ સિવાયના ખૂણાના માપ આપેલા હોય તો આપણે કિંમત જાણતા નથી, તો ત્યારે એનો ઉપયોગ કોટિકોણના સૂત્રનો ઉપયોગ થઈ શકે છે. હવે અહીંયા જુઓ કે tan 65 એના છેદમાં cot 25, તો tan 65 ની કિંમત પણ જાણતા નથી કે cot 25 ની કિંમત આપણે જાણતા નથી. તો આપણે શું કરશું તો કે સૌથી પહેલા tan 65 છે, અહીંયા બરોબર જુઓ, અહીંયા લખું છું, અહીંયા tan 65, તો 65 ને હંમેશા 90 ની સાપેક્ષે લખો, તો કે 90 - 25 કરીએ તો 65 થાય. છેદ છે એમનેમ રાખીએ આપણે. હવે તો પ્રશ્ન એ થાય કે શા માટે ન બદલો છેદ? તો બરાબર યાદ રાખો કે કોટિકોણની જોડ પૈકી અહીંયા જુઓ 65 અને 25 નો સરવાળો 90 અંશનો થાય છે, તો કા 65 બદલો અથવા તો 25, બેમાંથી એક જ બદલવાનું છે, આટલું યાદ રાખો. તો અહીંયા tan 65 હતું તો tan એમનેમ રાખ્યા, 65 ની જગ્યાએ લખ્યું 90 - 25. હવે tan 90 - θ, તો હમણાં સૂત્ર તમને લખાયું tan 90 - θ એટલે cot θ થાય, તો θ તરીકે 25 અંશ છે, તો cot 25 એના છેદ એમનેમ રાખીએ વિદ્યાર્થી મિત્રો, તો cot 25 છેદમાં cot 25 અંશ અને છેદ સરખા છે એટલે કે બંનેનો ભાગાકાર 1 થશે. વિદ્યાર્થી મિત્રો બાજુની રકમ વાંચો બરોબર. તો બાજુની રકમમાં એમ કીધું છે cot 85 + cos 75 ને 0 અને 45 વચ્ચેના માપના ખૂણા તરીકે આપણે લખવાનું છે. હવે કે ખૂણાનું માપ છે 85 અને 75 છે એ 45 કરતા વધુ છે. તો અહીંયા આપણે માપ એવું આવવું જોઈએ કે
જે માપ 0 અને 45 ની વચ્ચે હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે કોટિકોણના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો સૌથી પહેલા રકમ લખીએ કે અહીં કોટ 85 અંશ વત્તા કોસ 75 અંશ બરાબર. હવે કોટ એમનેમ રાખીએ. આ 85 છે અને 90 ની સાપેક્ષે લખીએ તો 90 માઈનસ 5 અંશ લખી શકાય, કારણ કે 90 માંથી 5 બાદ કરો તો 85 થશે. વત્તા cos 75 છે તો cos 75 ને 90 ની સાપેક્ષે લખીએ કે 90 માઈનસ 15 થશે. તો હવે સૂત્રનો ઉપયોગ કરીએ. cot 90 માઈનસ થીટા, cot 90 માઈનસ થીટા એટલે કે tan થીટા થાય, તો tan થીટા તરીકે કેટલા અંશ છે 5 અંશ વત્તા cos 90 માઈનસ થીટા, તો cos 90 માઈનસ થીટા એટલે sin થીટા થાય, તો કે sin થીટા તરીકે 15 અંશ છે તો sin 15. cot 85 વત્તા cos 75 આ બરાબર લખ્યું છે, એની કિંમત tan 5 અંશ વત્તા sin 15 અંશ મળી. આપણે એ જોવાનું હતું એક ખૂણો 5 અંશનો મળે છે અને અહીંયા 15 અંશનો, જે આપણે શરત કીધી હતી 0 અને 45 વચ્ચેના માપના ખૂણા તરીકે આ ગુણોત્તરને દર્શાવવાના હતા, તો એ ગુણોત્તર આપણે દર્શાવી દીધો. આ સાથે આ ઉદાહરણ પણ પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાય 8.3 એક્સરસાઇઝ નંબર 1 કિંમત શોધો. 4 દાખલા આપેલા છે, ચારે ચારની રકમ અહીંયા દર્શાવેલી છે. એમાં સૌથી પહેલી રકમ છે sin 18 એના છેદમાં cos 72 ની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણને એ ખબર પડવી જોઈએ કે કોટિકોણના સૂત્રનો ઉપયોગ થઈ શકે કે ન થઈ શકે. તો 18 અને 72 નું માપ આવી ગયું એટલે નક્કી થઈ ગયું કે એનો ઉપયોગ થશે. બીજું આ બંને કોટિકોણ છે જોઈ શકાય છે. 18 વત્તા 72 એનો સરવાળો કેટલો થાય છે 90 અંશ થાય છે. 18 વત્તા 72 એટલે 90 અંશ થાય છે. તો એ બંને ખૂણામાંથી કોઈ પણ એક ખૂણાને, જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય એ બે માંથી કોઈ પણ એકને 90 ની સાપેક્ષે લખવાનું છે. તો અહીંયા સૌથી પહેલા અંશમાં sin એમનેમ રાખી છે. 18 લખવા હોય તો 18 ને 90 72 લખી શકાય. એના છેદમાં આ cos 72 એમનેમ રાખીએ છીએ. બે માંથી કોઈ પણ એકમાં જ ફેરફાર કરવાનો છે, બીજામાં ફેરફાર કરવાનો નથી. હવે સૂત્રનો ઉપયોગ કરીએ. sin 90 થીટા, sin 90 થીટા એટલે cos થીટા થાય. sin 90 થીટા એટલે cos થીટા, થીટા તરીકે અહીંયા 72 આપેલું છે, cos 72 એના છેદમાં cos 72 હશે. તો અંશ અને છેદ સરખા છે, બંનેનો ભાગાકાર 1 થશે. વિદ્યાર્થી મિત્રો આપેલું ઉદાહરણ જે હતું તે. એ જ રીતે જુઓ બીજાની અંદર tan 26 એના છેદમાં cot 64. એક તો કોટિકોણનો ઉપયોગ થશે એ નક્કી થઈ ગયું. 26 અને 64 નો સરવાળો કરો 90 અંશ જ થશે. તો 90 બે ખૂણા કોટિકોણ છે નક્કી થઈ ગયું. બે માંથી એક જ ખૂણાના માપને 90 ની સાપેક્ષે લખવાનું છે. તો આપણે અંશમાં જે આપેલું છે એને જ લખીએ કે tan એમનેમ 26 એટલે કે 90 64 એના છેદમાં cot 64 બરાબર tan 90 થીટા સૂત્રનો ઉપયોગ કરો. tan 90 થીટા cot થીટા એટલે કે cot 64 એના છેદમાં cot 64 અંશ. અંશ અને છેદ સરખા છે, ઉડી જશે, ભાગાકાર 1 થશે. તો અહીં આવો ઉદાહરણ નંબર 3 જો cos 48 sin 42. અહીં બે ખૂણા આપેલા છે, એક 48 અને એક 42 છે. બંનેનો સરવાળો કેટલો થાય છે છોકરાઓ 90 અંશ થશે. તો 90 અંશ થાય છે તો બેમાંથી એક ખૂણાને 90 ની સાપેક્ષે આપણે લખવાના છે. તો બેમાંથી એક એટલે સૌથી પહેલા છે એને જ લખીએ આ cos 48 એટલે કે 90 42 sin 42 એમનો જો બરોબર આ બરાબર. હવે અહીંયા સૂત્રનો ઉપયોગ કરીએ. cos 90 થીટા, તો cos 90 થીટા એટલે sin થીટા થાય. તો sin થીટા તરીકે 42 છે, sin 42 એના છેદમાં sin 42 હશે. તો sin 42 sin 42 બંને પદ સરખા છે, બંનેની બાદબાકી કેટલી થશે તો કે 0 થશે. એ જ રીતે ચોથું ઉદાહરણ જુઓ વિદ્યાર્થી મિત્રો. cosec 31 sec 59. તો 31 અને 59 નો સરવાળો કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો 31 અને 59 એમનો સરવાળો 90 થશે. તો બંને ખૂણા એકબીજાના કોટિકોણ છે નક્કી થઈ ગયું.
તો બેમાંથી એ કોઈ પણ એક ખૂણાને 90 ની સાપેક્ષે લખો. તો અહીંયા લખીએ છે cosec, પેલું આવે છે એમાં લખીએ છે cosec 31 એટલે કે એ લખાય 90 માઈનસ 59 માઈનસ બાકીનું બીજું પદ એમનેમ રાખીએ sec 59. હવે cosec 90 માઈનસ થીટા એટલે sec થીટા થાય તો sec 59 માઈનસ sec 59. તો બંને પદ સરખા છે, બાદબાકી એટલે કેટલી થશે? શૂન્ય થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સરસાઇઝ 1 છે, ખૂબ જ સહેલી એક્સરસાઇઝ છે. એમાં 4 જે ઉદાહરણ છે એ સારી રીતે નોટની અંદર લખી નાખજો. વિદ્યાર્થી મિત્રો એ પછી એક્સરસાઇઝ 3 છે. બીજી એક્સરસાઇઝ આપણા કોર્સમાં નથી. જો 2a લઘુકોણનું માપ હોય તથા tan 2a બરાબર કોટ a 18 હોય તો a ની કિંમત શોધો. તો અહીંયા આપણે શું આપેલું છે બરોબર જુઓ કે tan 2a બરાબર કોટ a 18. હવે વિદ્યાર્થી મિત્રો મારે a ની કિંમત શોધવી હોય તો ખૂણા મારે સરખાવવા પડે. ખૂણા સરખાવવા હોય તો બંને બાજુ ગુણોત્તર સરખો હોવો જોઈએ. અહીંયા tan છે અને અહીંયા કોટ છે, તો બંને બાજુ ગુણોત્તર પણ સરખો નથી. ગુણોત્તર સરખો હોય તો જ હું ખૂણા સરખાવી શકું. તો ગુણોત્તર સરખો કરવા માટે મારે શું કરવું પડશે? તો કોટિકોણના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. આપણે ખબર છે કે tan થીટા હોય તો એના બરાબર શું લખાય? તો કે cot 90 માઈનસ થીટા લખી શકાય ને. tan થીટા બરાબર શું લખી શકાય? તો કે cot 90 માઈનસ થીટા. તો અહીંયા tan 2a છે જોજો બરાબર, તો tan ની જગ્યાએ હું cot તો જ લખી શકું, તો 90 માઈનસ 2a થાય. tan થીટા બરાબર cot 90 માઈનસ થીટા. થીટા તરીકે અહીંયા 2a છે. હવે હું આને સરખાવી શકીશ કારણ કે બંને બાજુ મારી પાસે કોટ ગુણોત્તર જ છે. બંને બાજુ કોટ ગુણોત્તર છે, ઉડાડી દો એટલે બાકી વધશે 90 માઈનસ 2a બરાબર a માઈનસ 18. હવે a વાળા પદ એક બાજુ, a વગરના બીજી બાજુ, તો આ 90 વત્તા માઈનસ 18 આ બાજુ આવશે એટલે પ્લસ થશે અને a વત્તા 2a થશે. માઈનસ 2a આ બાજુ ગયા, 90 વત્તા 18 એટલે 108 થશે બરાબર 3a. તો a ને કરતા બનાવો તો 108 એના છેદમાં 3 ભાગાકાર કરી નાખો. આ 3 તેરી 9 અને 3 છક 18, તો a ની કિંમત થશે 36. વિદ્યાર્થી મિત્રો એ જ રીતનો દાખલો અહીંયા પણ એ જ રીતનો છે, કોઈ ફેરફાર નથી. અહીંયા 2a લઘુકોણ હતું, અહીંયા 4a છે એ લઘુકોણ છે. તો એ દાખલો એ જ રીતે ગણીએ કે અહીં sec 4a બરાબર cosec a minus 20. ફરી એક વખત cosec અને sec છે એ મારે sec માંથી cosec માં રૂપાંતર કરવું હોય તો sec થીટા નું સૂત્ર છે cosec 90 minus theta. તો sec ની જગ્યાએ લખીએ cosec આ 90 minus theta તરીકે 4a બરાબર cosec a minus 20. સરખાવી દો તો cosec દૂર થઈ જશે, બાકી વચ્ચે 90 minus 4a બરાબર a minus 20. હવે a વાળા એક બાજુ આ 90 માઈનસ 20 આ બાજુ પ્લસ 20, આ a માઈનસ 4 એ બાજુ જાય તો 4a. સાદુરૂપ આપો 110 બરાબર 5a. તો a બરાબર 110 એના છેદમાં 5 થશે. તો a બરાબર 22 પંચા 110, તો a ની કિંમત આપણને મળશે 22. વિદ્યાર્થી મિત્રો હવે એ જ રીતનો એક દાખલો છે કે આ ટેક્સ્ટબુક નો છેલ્લી રકમ છે. હું અહીંયા માત્ર આખી રકમ લખતો નથી વિદ્યાર્થી મિત્રો. એક્સરસાઇઝ 7 છે એ કંઈક આ પ્રકારની છે કે sin 67 વત્તા cos 75. sin 67 વત્તા cos 75 છે એને 0 અને 45 વચ્ચેના ખૂણાના માપ તરીકે આ ગુણોત્તરને દર્શાવવાના છે. તો આપણે જે લખીએ છીએ કે બંને ગુણોત્તર 90 ની સાપેક્ષે આપણે લખી નાખીએ તો થઈ જશે. તો 90 માંથી આપણે પહેલા એ વિચાર 67 ને મારે ચેન્જ કરવાનું છે કે 90 માંથી હું કેટલા બાદ કરું તો 67 વધે એ આપણે આવડવું જોઈએ. તો અહીંયા બરોબર જુઓ એ દાખલો ગણી નાખીએ છીએ. આ sin 90 માઈનસ 23 થશે. 90 માંથી 23 બાદ કરો
એટલે કેટલા વધશે 67 વત્તા cos 90 - 15 થશે. અહીંયા sin 90 - θ એટલે cos θ થશે, cos 23 વત્તા cos 90 - θ એટલે sin θ થશે, એટલે કે sin 15. તો વિદ્યાર્થી મિત્રો 23 અને 15 છે એ ખૂણાના જે માપ આપ્યા હતા 0 અને 45 ની વચ્ચે દર્શાવો તો એ રીતે આપણે પરિણામ મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો આ સાથે આ સ્વાધ્યાય ત્રિકોણમિતિ એ પૂર્ણ થઈ છે. સારી રીતે તમામ વિડીયો છે એ જોઈ અને વારંવાર એનું પુનરાવર્તન કરતા રહેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.